સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ સાફ સફાઈ કરવામાં આવી। વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા ડેમ ખાતે પ્લાસ્ટિકની થેલીઓ અને કચરોની સાફ સફાઈ કરવામાં આવી। વિશ્વ પર્યાવરણ દિવસે લોકોને જાગૃત કરવા માટે અપીલ કરવામાં આવી। પ્લાસ્ટિક કચરાથી પર્યાવરણને નુકસાન થાય છે અને નદી નાળા પીવાના પાણીના સ્ત્રોતોમાં પ્લાસ્ટિક અન્ય કચરો ન નાખવા લોક જાગૃતિ આવે તે માટે સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું। આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના નિમિત્તે ધોળીધજા ડેમ ઉપર પ્લાસ્ટિક મુક્ત તેમજ સાફ સફાઈનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં હું લોકોને અપીલ કરું છું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યુઝ ટાળવો જોઈએ, જેનાથી વધારે પોલ્યુશન થાય છે તેમજ એને નાશ કરી શકાતું નથી। તેમજ નદી નાળા અને વોટર બોડીઝમાં જે કચરો આપણે નાખીએ છીએ એનાથી આપણી નદીઓ અને પ્રદૂષિત થાય છે, તો એ ન કરવું જોઈએ। એ માટે હું સફાઈ માટે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યુઝ ટાળવા માટે લોકોને અપીલ કરું છું।